સુરત શહેર ઉત્તરાણ વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરમાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સારું પોલીસ કમિશનર સાહેબશ્રી તથા અધિક પોલીસ કમિશનર ક્રાઇમ નાઓએ આપેલ સૂચના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ક્રાઇમના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના મુજબ ઘરફોડ સ્કોરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ હકીકતને આધારે કિશોર વિઠ્ઠલભાઈ માંગુકિયા રહેવાસી 38 સત્યનારાયણ સોસાયટી મરઘા કેન્દ્ર નજીક પુણાગામ સુરત મૂળ વતન ગામ શોભાવડ તળાજા ભાવનગર નાઓને ઉત્તરાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરેલ ઘરફોડ ચોરીના કુલ્લે ₹3,73,000 મત્તાનું મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે। મજકૂર આરોપીની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા જણાવ્યું છે કે આરોપીને મોજશોખ માટે રૂપિયાની જરૂર હોય બંધ મકાન જોઈ બિલ્ડિંગના 3જા માળે આવેલ કોમન ટોયલેટ બાથરૂમમાંથી પાઇપલાઇનના પસાર થતી હોય તે પાઇપલાઇનના સહારે નીચે બીજા માળે ઉતરી મકાનમાં પ્રવેશ કરી ચોરી કર્યાની કબૂલાત કરી છે। આરોપીનું નામ કિશોર વિઠ્ઠલભાઈ માંગુકિયા રહેવાસી 38 સત્યનારાયણ સોસાયટી મરઘા કેન્દ્ર નજીક પુણાગામ સુરત મૂળ વતન શોભાવાડ તળાજા ભાવનગર। ડિટેક્ટ થયેલ ગુનો ઉત્તરાણ પોલીસ સ્ટેશન 2024 BNS કલમ 305 331 23 મુજબ ઘરફોડ ચોરી।